જો દૂધ ગરમ થાય છે. કોઈ ભેળસેળ સાબિત કરી દે એટલે 1 લાખ રૂપિયા. અહીંયા કૃષ્ણ અને સુદામાના હસ્તકથી જે નાનું મંદિર છે એની સ્થાપના થયેલી છે. નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર દર્શન પર. આજના આ વિડીયોમાં હું તમને લઈ જઈશ ભાવનગરની નજીક આવેલા સાંઢેડા મહાદેવના દર્શને. દોસ્તો, આ મંદિરમાં આવેલી દિવ્ય શિવલિંગની સ્થાપના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્ર સુદામાએ કરી હતી. આ ઉપરાંત કહેવાય છે કે આ જગ્યાએ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ એવા સાંદીપની ઋષિનો આશ્રમ હતો અને આ જ જગ્યાએ બનતા સાંઢેડા મહાદેવની પ્રસાદી સ્વરૂપના થાબડીના પેંડા એ ખૂબ જ પ્રખ્યાત છે. તો દોસ્તો, તેનો સ્વાદ પણ હું તમને આ વિડીયોમાં ચખાડવાનો છું. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો આપણે આ સફરને શરૂ કરીએ. તો અત્યારે આપણે આ જે મંદિરના પ્રાંગણમાં બેઠા છે એ મંદિરનું નામ છે સાંઢેડા મહાદેવ. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના એ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અને એક અહીંની એક બીજી વિશેષતા એ પણ છે કે અહીં થાબડીના પેંડા છે એ ખૂબ જ વખણાય છે. અને મારા જેટલા મિત્રો અહીંયા સણોસરામાં રહે છે બધાએ કીધું કે બાપુ, તમે સણોસરા આવ્યા છો અને સાંઢેડા મહાદેવના દર્શન કરવા જાઓ તો એ થાબડીના પેંડા જરૂર ખાજો. તો આપણે થાબડીના પેંડા ખાઈ અને સૌથી પહેલાં ચાલો તમને ભગવાનના દર્શન કરાવીએ. તો દોસ્તો, અત્યારે તમે જે શિવલિંગના દર્શન કરી રહ્યા છો તે જ શિવલિંગની સ્થાપના કહેવાય છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી હતી. આ ઉપરાંત દર વર્ષે શ્રાવણ માસમાં અહીં ભવ્ય ચોરાસી ભરાય છે. ત્યારે તો હજારો ભક્તો અહીં આવી અને મહાદેવના દર્શન કરતા હોય છે. તો તમે પણ કરી લો આ સાંઢેડા મહાદેવના દર્શન. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિર સાથે જોડાયેલો એક ખૂબ જ ભવ્ય ઇતિહાસ એ મંદિરના જ એક મહંત ચંદુપુરી બાપુ પાસેથી જાણીએ. મારી સાથે અહીંના મહંત છે, સાંઢેડા મહાદેવના મહંત ચંદુપરી બાપુ છે. તો આ બાપુભાઈથી આપણે આ મંદિરનો એક ખૂબ જ ભવ્ય ઇતિહાસ રહ્યો છે. તે ઇતિહાસ આ બાપુભાઈથી જાણીએ. અહીંયા કૃષ્ણ અને સુદામાના હસ્તકથી જે નાનું મંદિર છે એની સ્થાપના થયેલી છે. પછી અહીંયા સ્વયંભૂ એક પોઠિયો છે, નંદી કહેવા, નંદી છે. પછી એની માનતા કોઈ પણ લે મીઠાની, એટલે મહ, કપાસી, ધાધર, ખરજવું ની માનતા લે એટલે ફરજિયાત મટી જાય એમ. તો બાપુએ ખૂબ સરસ વાત કરી. આ મંદિર સાથે ઇતિહાસ જોડાયેલો છે. અને બાપુએ એ પણ કીધું કે આ મંદિરમાં મહાદેવની સ્થાપના એ સ્વયં કૃષ્ણ ભગવાન અને સુદામાએ કરેલી છે. બરાબર ને? તો જો સામેથી આ કુંડમાં જે પાણી આવે છે તે પાણી ઉપર એક તળાવ છે. તો તળાવમાંથી ડાયરેક્ટ પાણી આ કુંડમાં આવે છે. દોસ્તો, ભગવાન મહાદેવના દર્શન કરી મને વિશ્વાસ છે કે તમને ખૂબ જ આનંદ આવ્યો હશે અને ભગવાનના આવા દિવ્ય સ્વરૂપના દર્શન કરી તમે પણ ધન્ય થઈ ગયા છો. તો ભગવાનના દર્શન તો આપણે કરી લીધા અને હવે સમય છે ભગવાનની પ્રસાદી ખાવાનું. તો અહીં ભગવાન સાંઢેડા મહાદેવની પ્રસાદીના સ્વરૂપ થાબડીના પેંડા એ ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ જ વખણાય છે. તો ચાલો હું તમને એ થાબડીના પેંડા કેવી રીતે બને છે તે બતાવું અને તેનો સ્વાદ ચખાડું. તો ચાલો દોસ્તો. આ તમે ચાખશો ને આનો સ્વાદ એક નંબર આવશે તમને. તો આ રીતે હોય છે. આમાંથી પછી તેઓ પેંડા વાળતા હોય છે. મોટો દૂધ અને દૂધને આમાં ગરમ કરી એમાં ખાંડ નાખી અને આ બધું દૂધ પ્યોર ભેંસનું દૂધ હોય છે. અને જો આ ટાઈપનો કંઈક માવો પેલા બને છે. હવે આ કારીગર છે એમની સાથે વાત કરીએ.
तो आप कहाँ से हो? क्या नाम आपका? आगरा से आगरा से। ઓકે, તો આ જે અત્યારે બને છે પ્યોર ભેંસના દૂધમાંથી બને છે અને જો કંઈક બનીને આ માવો કંઈક આ ટાઈપનો છે અત્યારે, અને જે આ બની જાય છે ત્યારે આનો સ્વાદ એક નંબર છે। सेठ इसको बनाते किस तरह से, पूरी प्रोसेस क्या है? दूध का बनाते हैं, पहले दूध को उबालते हैं, दूध को उबाल के शक्कर डालते हैं, शक्कर डालते हैं, और क्या होता है? फटकड़ी होती है। फटकरी होता है। ओके, और ये मावा इस तरह का बन जाता है। हाँ, फिर तो अपने हाथों से ऐसे गोल गोल कर दे। उसके बाद रख दो। ओके, बहुत सब चीज़ बनता है, मिठाई भी बनती है, काजू कतरी वो भी बनता है, सब कुछ बनता है। ओके। और आप कितने समय से ऐसे बना रहे हो? सर हम यहाँ हो गया 1 महीना हो गया। 1 महीने से बना रहे हो। रोज कितने लोग आते होंगे इस तरह? इधर तो बहुत आता है। और यहाँ मंदिर है ना इधर? हाँ, भोले मंदिर है। बाबा का मंदिर है, और यहाँ की मिठाई बहुत फेमस है, फेमस है। हमने देखी है, बहुत आमली का अच्छा। पेड़ा हाँ। बहुत फेमस है इधर। 10 લીટર દૂધ નાખ્યું એમાંથી 1 કિલો ખાંડ નાખ્યું હજી 300-200 ગ્રામ માલ ઉતરે તમે ભાવ આપો છો 250 રૂપિયાનો કિલો થાપડીના પેંડા। ઓકે, આ બધી મહારાજની દુકાન છે લાઈન આ બધી ગોસ્વામી બધા ગોસ્વામી એ મંદિરના પૂંજારી બધા એરિયા। બધા એક જ કર તો આસપાસ તમે જો અહીંયા જ્યાં તમે જોશો આ મંદિરની બહાર બધી જ જગ્યાએ તમને આ થાબડીના પેંડા દેખાશે। તો આ બાપુ ઉદયગીરી બાપુ છે, એમની આ દુકાન છે। તો આ બાપુ પાસેથી આપણે જાણીએ કે બાપુ આ પેંડામાં એવી વિશેષતા શું છે જે સામાન્ય પેંડામાં નથી? અને આ પેંડા થાબડી પેંડા હાંડીરા દાદાને પ્રસાદી રૂપે બહાર પાડેલું છે અને આ થાબડી પેંડા ઓરિજિનલ ભેંસના દૂધના થાબડી પેંડા બને, ઓરિજિનલ ભેંસનું દૂધ એટલે ખાલી ભેંસનું દૂધ જ વપરાય આ પેંડા બનાવવા માટે? ઓકે, દૂધ અને ખાંડ। કોઈ ભેળસેળ સાબિત કરી દે એટલે 1 લાખ રૂપિયા ઇનામ છે। એક વસ્તુ એ પણ છે કે આ પેંડામાં જો તમે સાબિત કરી દો કે આમાં ભેળસેળ થઈ છે કોઈ પણ પ્રકારની, તો તમને 1 લાખ રૂપિયા દુકાનવાળા આપે છે। ઇનામ તો આ તો એકદમ પ્યોર પેંડા અહીંયા આપવામાં આવે છે। એમ તો મેં તમને હમણાં સામે પણ બતાવ્યા હતા, આ પેંડા પણ તમે જુઓ હાઈ ક્લાસ છે અને તમે જ્યારે જોશો ત્યારે મોઢામાં પાણી આવી જશે। અને આ જુઓ એકદમ બનીને હાઈ ક્લાસ તૈયાર થઈ ગયા છે પેંડા, તમે જોશો તો તમને ખાવાનું મન થઈ જશે। આને પછી વાળવામાં આવશે અને આ જુઓ અહીંયાથી કાઢે। ये तैयार हो गए ना दोस्त? बन गया। वाह, हाँ एकदम जो व्हाइट कलर ना है, आनो कलर थोड़ो ब्राउन टाइप नो है ने हाँ एकदम रबड़ी जेवा लागे। કે સાંઢીડા મહાદેવ સાંદીપુરની ઋષિનો આશ્રમ હતો। કૃષ્ણ ભગવાનને સુદામા અહીંયા અભ્યાસ કરી ગયેલા અને એના હાથે જે સાંદીપુરીનો ઋષિ હાથે સાંડલેશ્વર મહાદેવની સ્થાપના કરી। પછી હાંડીડા મહાદેવની સ્થાપના, હાંડીડા મહાદેવ કઈ રીતે કર્યું કે જે પોઠીઓ જે છે એ મોટો પોઠીઓ બહાર બતાવ્યું ને તમે હતું? પોઠીઓ દાદાની મોડ આવીને જેને દેશી ભાષામાં હાંડળો કહી, હાંડળો દાદાની મોડ આવીને પથ્થરના બની ગયા અને ત્યાર પછી હાંડીડા મહાદેવ કર્યું। એની સ્થાપના પહેલાં સાંદીપુરી ઋષિએ કરી એટલે એના સાંડલેશ્વર મહાદેવ તરીકે તેનું નામ હતું। સમય જતાં આ નામ મંજૂર ન જતાં દાદાએ હાંડડાનું રૂપ લઈને દાદાની મોર આવીને પથ્થરના બની ગયા એટલે હાંડીડા મહાદેવ ત્યાર પછીનું નામ। દ્વાપર યુગમાં આ મંદિર બન્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં અને તેમના મિત્ર સુદામાએ આ મંદિરની સ્થાપના કરી હતી। કુંડ છે એ સાંદીપુરી ઋષિનો કુંડ કહેવામાં આવે છે, જે કૃષ્ણ ભગવાન સુદામાના ગુરુ જે અહીંયા એનો આશ્રમ હતો આજથી 5000 વર્ષ પહેલાં એ કુંડ એને બનાવ્યો। દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ હા. થયો ત્યારે સાંદીપની આ ઋષિનો સાંદીપુરી ઋષિનો કુંડ જે પછી રાજાશાહીમાં કુંડ બંધાઈ ગયો। સૌથી પહેલાં ભાઈ આમાં દૂધ નાખ્યું, ફરીથી બનાવે છે, હવે ખાંડ નાખશે। तो इसका 10 किलो दूध और 1 किलो शक्कर एकदम प्योर बनता है। ओके ओके ठीक है, चलो थैंक यू वेरी मच। તો દોસ્તો આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે। જો દોસ્તો આપને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, વધુને વધુ લોકો સુધી શેર કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી, જય સોમનાથ મહાદેવ, જય જય ગરી ગુજરાત।